નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું પ્રાકૃતિક ખેતીથી સાવલીના ખેડૂત વિશાલ પટેલની સફળતા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામના યુવક વિશાલ પટેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને નફો મેળવી રહ્યા છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખી રહ્યા છે। એ રણછોડપુરા ગામમાં પોતાના 9 વીઘાના ખેતરમાં બટાકા, કાચા કેળા અને હળદરની ખેતી કરે છે। તેમની આ ખેતીથી દર વર્ષે અંદાજે 5 થી 6 લાખ રૂપિયાની આવક થાય છે। વિશાલભાઈ કહે છે કે મારા મોટાભાઈ ધર્મેશભાઈના પગલે ચાલીને પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે। પહેલાં તો સાઈડમાં કામ કરતો હતો, પણ હવે તો આખું ધ્યાન ખેતર પર જ આપી રહ્યો છું। તેમણે જણાવ્યું કે આજે 2 વીઘામાં બટાકા, 6 વીઘામાં લીલા કાચા કેળા અને 1 વીઘામાં હળદરનું વાવેતર કરું છું। બટાકાનું લગભગ 9000 કિલો અને કેળાનું 14000 કિલો ઉત્પાદન મળ્યું છે, એટલે સારી કમાણી પણ થાય છે અને ઘર માટે તાજી ઝેરમુક્ત ખાદ્ય સામગ્રી પણ મળે છે। તેઓ ખેતીમાં કોઈ દવા કે રસાયણ નથી વાપરતા, ફક્ત ગાયના છાણમાંથી જ જીવામૃત, ઘન જીવામૃત તૈયાર કરે છે, જેથી જમીન પણ જીવંત રહે છે અને ફળ પણ ઝેરમુક્ત મળે છે। વિશાલભાઈએ આ વર્ષથી પહેલીવાર હળદર ઉગાડવાનું નક્કી કર્યું છે અને આશરે 600 કિલો હળદર ઉગવાની અપેક્ષાએ છે। તેમણે આગળ જઈને સ્ટ્રોબેરી અને પપૈયાનું વાવેતર કરવાની યોજના પણ બનાવી છે। છેલ્લે વિશાલભાઈ બીજા ખેડૂત મિત્રોને સંદેશ આપે છે કે તમારું પોતાનું આરોગ્ય, જમીનની તંદુરસ્તી અને પરિવારનું ભવિષ્ય જોવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળો। તેમાં નફો પણ છે અને શાંતિ પણ છે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।